સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે। જલ એક્વા કંપનીમાં ભીષણ આગ લાગી છે। આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર કરાયો છે। ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે અત્યારે પહોંચી ગઈ છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે। તો આગને કાબૂમાં લેવા ફાયર ટીમ પણ અત્યારે કામગીરી કરી રહી છે। તો ભરૂચના અંકલેશ્વરમાં એક કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। પાનોલીમાં ફરી એકવાર આગ લાગી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા વિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, કંપનીમાં આગનો બનાવ બન્યો, મેજર કોલ જાહેર કરાયો। જી ભાવિની, ચોક્કસથી ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે અને ફાયરને કારણે 8 જેટલી જે ફાયરની ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। અંકલેશ્વર ડીપીએમસી, અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલીની 8થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે। તો આ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડી રહ્યા છે। ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કંપની તરફ જવાનો માર્ગ કોર્ડન કરી પોલીસે જે છે લોકોને ત્યાં જવા માટે અટકાવી દેવામાં આવ્યા છે। પરંતુ કહી શકાય કે આ અગાઉ પણ આ જલ એક્વા કંપનીમાં થોડા સમય પહેલા આગ લાગી હતી અને ત્યાં ટેન્કર સહિત અન્ય વાહન છે એ પણ સળગી ગયા હતા। જો કે આ આગ ફરી લાગવાને કારણે અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે કે અંકલેશ્વર પાનોલી જે છે એમાં વારંવાર જે સ્ક્રેપના ગોડાઉન હોય, કંપની હોય, ત્યાં અનેક વાર આગો લાગી રહી છે। આભાર માહિતી માટે।